ઓમ નમઃ શિવાય. તો આજે આપણી યાત્રાનો ત્રીજો દિવસ છે અને આપણે રાત્રે આશ્રમમાં રોકાયા હતા અને હવે સવારે અહીંયાથી નીકળીએ. જો સાયકલ એકદમ તૈયાર થઈ ગઈ છે. આ આશ્રમ હતું. હવે આપણે ચોટીલા જવાનું છે. બસ હવે યાત્રાની શરૂઆત કરીએ. હવા બહુ આવે સામેથી. હવા લીધે ચશ્મા ઉડી ગયા છે. સાયકલ ચલાવી કાઠી આવી હવાની. 11:15 વાગી ગયા. સવારથી લઈને અત્યાર સુધી સળંગ 37 કિલોમીટર જેવી સાયકલ ચલાવી લીધી. ચોટીલા લગભગ આટલાથી હવે 14 કિલોમીટર જેવું બાકી છે. થોડો આરામ કરી લઈએ પછી નીકળીએ. અહીંથી ચોટીલાનો ડુંગર દેખાવાનું ચાલુ થઈ ગયો, જોઈ લો. વાગી ગયા. હવે થોડી વાર રેસ્ટ લઈ લઈએ કલાકનું. ત્યાં સુધી કપડાં સુકાઈ જાય પછી નીકળીએ. સાયકલ અહીંયા કરી દીધી. ચોટીલાનો ડુંગર અહીંયાથી દેખાય છે. બસ બહુ આવું નહીં, હવે આવી જ ગયો. જોઈ લો. ચોટીલા પહોંચી ગયા. હવે જોઈએ ઉપર ચડવા. નીચે જવાનું. ચોટીલાએ દર્શન કરીને નીકળી ગયા. હવે ચોટીલાએ 7 કિલોમીટર આગળ એક આપાગીગાનો ઓટલો કરીને જગ્યા, ત્યાં જઈએ. હવે ત્યાં મસ્ત નાહવાની અને જમવાની સુવિધા, રહેવાની અને જમવાની સુવિધા અહીંયા તમને કરી આપવામાં આવે. જગ્યાનું નામ છે આપાગીગાનો ઓટલો. જોઈ લો.